નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રવિવારે સવારે ઉત્તરાખંડમાં હરિદ્વારના માનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી। અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે। ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે મંદિરમાં ભારે ભીડ એકઠી થઈ હતી। પોલીસે જણાવ્યું હતું કે મંદિરના માર્ગમાં સીડીઓ પર વીજ કરંટ લાગવાની અફવા ફેલાઈ હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એસએસપી પ્રમોદસિંહ ડભોલિયાએ જણાવ્યું હતું કે અમને માનસાદેવી મંદિરમાં થયેલી નાસભાગમાં 35 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી। આ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 6 લોકોના મોત થયા હતા। બાકીના ઘાયલોને સારવાર ચાલી રહી છે। આજે રવિવાર હોવાથી મંદિરમાં ભક્તોની ભીડ સામાન્ય દિવસો કરતાં વધુ હતી। પ્રશાસનનું કહેવું છે કે મંદિરમાં લોકોની ભીડ ભારે ઉમટી પડી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી। ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું। સવારથી જ ભક્તો માતાના દર્શન માટે લાઇનમાં ઊભા હતા। આ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।